તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 3 ફેબ્રુઆરી 2026, 3/2/26. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ છે, તેની બીજ છે. આજે છે મહાવદ બીજ. નક્ષત્ર મઘા, યોગ શોભન અને કર્ણ તૈતી લાવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડું થતા રહેશે. અને આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ સિંહ રાશિ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે બુધ છે તે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. કુંભ રાશિ જે છે તેમાં પ્રવેશ કરશે એ રાત્રે 9:54. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપ્સમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છે કે જે આજકાલ ઘણો જગત્યનો મુદ્દો છે ને તે છે કારકિર્દીમાં અવરોધો. માણસ પોતાના કાર્યક્ષેત્રમાં કાર્ય કરતા હોય છે. કોઈ નોકરી કરે, ધંધો કરે, કોઈ વ્યવસાય કરતા હોય, કોઈ કન્સલ્ટન્સી કરતા હોય, ઘણા બધા વિવિધ પ્રકારના કાર્યો કરતા હોય છે. જ્યારે તો પોતાની કારકિર્દી છે તેમાં ઘણીવાર અવરોધો જોવા મળે છે. ઘણીવાર એવું બને છે કે જ્યાં કાર્ય કરતા હોય ત્યાં જ અવરોધો ઊભા થયેલા હોય છે. ઘણીવાર જીવનમાં આગળ વધવું હોય વ્યક્તિને, પ્રગતિ કરવી હોય તો અવરોધો મળતા હોય છે. અને ઘણીવાર કારકિર્દીમાં સેટ જ થવાતું નથી. જ્યાં જુઓ ત્યાં એકવાર બદલો પછી બીજો બદલાવ આવે, એવું થયા કરતું છે. તેવા સમયે વાસ્તુશાસ્ત્ર કારકિર્દીની પ્રગતિ માટે, સ્થિરતા માટે ખૂબ ઉપયોગી છે. હંમેશા એટલી વાર જોવાનું હોય છે કે વાસ્તુશાસ્ત્ર જે છે તે કારકિર્દીમાં ફક્ત અવરોધો દૂર કરે છે તેવું નથી, પણ પ્રગતિની સંભાવનાઓ પણ વધારતું હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીથી પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતાબેન છે. અમિતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/10/98. જન્મનો સમય સાંજે 6:32. અને જન્મનું સ્થળ કયું છે? અંકલેશ્વર. જી આ મારા બેનના બાબા માટે છે. જી હવે એ લોયર છે, પણ એની કારકિર્દીમાં લોયરમાં જ આગળ વધે કે બીજું કોઈ અપનાવે, અને એના લગ્ન થશે કે કેમ? જજની એક્ઝામ આપે કે નોકરી કરે? સારું, જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જો કુંડળીની વાત કરવામાં આવે તો મીન લગ્ન અને મીન રાશિની કુંડળી આવી રહી છે. જે કર્મસ્થાન છે ધનુ રાશિનો, તેનો સ્વામી ગુરુ છે તે 12મા સ્થાનમાં છે, એટલે સ્થિતિ સારી નથી. સંઘર્ષની, તણાવની પેદા કરે છે. સાથે કેતુ છે એટલે પ્રબળ ચાંડાળ દોષ ઊભો કરે છે. બુદ્ધિ આપે, સંપર્ક આપે, પણ તેનો જોઈએ તેવો લાભ ઉઠાવી ન શકાય. જીવનમાં કારકિર્દીમાં ઉતાર ચઢાવ ઘણા રહ્યા કરે. ઘણીવાર સારું થાય અને ઘણીવાર એકદમ કશું ના ચાલતું હોય તેવું થાય. તો આ ધાર્યું હોય તે પ્રમાણે પરિણામ ન લાવી શકાય તેવું બને. ઉપરાંત મંગળ અને રાહુનો પ્રબળ અંગારક દોષ પણ છે. એટલે આ બંને સ્થિતિ એવી છે કે જે કાર્યક્ષેત્રે સંઘર્ષનું પરિણામ ઊભું કરે છે. કોઈ પણ કાર્ય કરશે, જન્મના દોષો જે છે તે આ પ્રકારે થોડીક પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે. તો એનું પહેલાં નિવારણ કરાવો કાર્ય કરી શકવા માટે, ત્યારબાદ આગળ વધી શકશે. અને જન્મસ્થળથી દૂર પ્રેક્ટિસ કરશે તો એ વધારે સારું છે. એના માટે લાભદાયી રહેવાનું છે. અને લગ્ન બાબતનો આપનો જે પ્રશ્નની વાત કરી રહ્યા હતા, તો આ કુંડળી છે તેમાં મંગળ તો નથી, લગ્ન થશે એવું કંઈ તમે જે પ્રશ્ન કર્યો નહીં થાય, પણ એના માટે બુધ ગ્રહ નું વિધાન એ ખૂબ આવશ્યક છે. એ જો થાય તો અનુકૂળતા વધી શકશે. જી દિનેશભાઈ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબલા માટે છે. જી એનો જન્મ તારીખ છે 23/12/2013.
જન્મનો સમય જન્મનો સમય બપોરે 11 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? ખેડબ્રહ્મા, હિંમતનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અભ્યાસમાં કેવું નથી બેન? જી, અત્યારે શેમાં ભણે છે ભાઈ? એ અત્યારે 6ઠ્ઠામાં છે સાહેબ. હા, પ્રશ્ન પૂછવો પડે માટે જ બતાવે છે કે ભણવામાં કેવા છે. બરોબર છે, પહેલી વાત તો એ છે. પણ કુંડળી પર નજર નાખીએ અને ગ્રહો શું કહે છે તે આપણે સમજીએ. કુંભ લગ્નની કુંડળી આવે છે. ગુરુ મહારાજ જે છે તે પંચમ વિદ્યા અભ્યાસના સ્થાનમાં જ છે, મિથુન રાશિમાં છે. પંચમ સ્થાનનો અધિપતિ બુધ જે છે તે અહીંયા અસ્તનો થયેલો છે, એટલે એનું બળ ગુમાવી બેઠેલો છે અને તેના કારણે કહેવાય કે ભણવામાં થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે. એટલે થોડીક મહેનત કરવી પડશે, થોડુંક ધક્કા મારવા પડશે તો એ આગળ આવી શકશે. અભ્યાસ તો પૂરો કરશે, કારણ કે ગુરુ મહારાજની દ્રષ્ટિ જે સ્થાન પર હોય તો સ્થિત હોય. થોડું ઘણું ઉતાર ચઢાવ રહેશે, એકાદ વખત કદાચ ફેલ બી થાય તેવું બની શકે, પણ સાવધાની રાખીને તમે તેના વાલી તરીકેની પૂરેપૂરી ફરજ બજાવજો. બરાબર? બુધ ગ્રહના જપ કરે અને સૌથી અગત્યનું છે દરેક વિદ્યાર્થી માટે છે કે અભ્યાસમાં તેજસ્વી થવા માટે નિત્ય સવારે સૂર્ય ભગવાનને જળ ચડાવે અને સૂર્ય ભગવાનના જપ કરે. ઓમ હ્રીમ સૂર્યાય નમઃ બને તેટલા, અને ત્યાં ઉભા રહીને જ પ્રાર્થના કરે ભગવાનને કે તમે મને તેજસ્વી બનાવો, અભ્યાસમાં સફળ થાઓ. બરાબર છે? એવી પ્રાર્થના કરશો તો તે તેના માટે ફળદાયી રહેશે. હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારી ખ્યાતિ વધે, સન્માન થાય તેવું બની શકે. ઉપરાંત કોઈ પ્રભાવશાળી વ્યક્તિની ઓળખાણ થાય તમને, અને એ ઓળખાણ તમારા માટે ફળદાયી પણ નીવડી શકશે. હા, કોઈ પ્રકારે જાહેર ક્ષેત્રની કે સામાજિક કાર્ય કરવાની તક તમને આજે મળી શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપણા માટે થોડુંક ધ્યાન રાખવાનું છે. આરોગ્ય નબળું રહેવાની સંભાવના દેખાઈ રહી છે. થોડોક દિવસ છે સંભાળવાનો છે, સાચવવાનો છે. કિંમતી ચીજો છે તે સલામત રાખજો. હા, સારી વાત છે કે બાકી લેણા વસૂલવાના પ્રયત્નો સફળ થાય, એટલે તમારે કોઈની પાસેથી પૈસા જ આપેલા હોય અને લેવાના હોય તો આજે ચોક્કસ તે બાબતે ફોલોઅપ કરી લેજો. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે થોડુંક ધીરજથી કામ લેવાનું છે. ઉતાવળિયા અને બેદરકાર ન બનતા. વિવાદ ચાલતો હોય તો તેનાથી દૂર રહેજો. પ્રોત્સાહન બિલકુલ આપવાનું નથી. અને હા, અણધાર્યા ખર્ચ આવવાની પણ સંભાવના દેખાઈ રહી છે. જી, હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનો રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આજે સામાન્ય ધનલાભ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, એટલે એ બાબતે આ પ્રવૃત્તિ કરી લેજો. કોઈ પ્રકારે આજે સારા સમાચાર પ્રાપ્ત થાય તેવો દિવસ છે. અને હા, ધંધાકીય યાત્રા સફળ થશે, એટલે કામકાજ માટે ક્યાંય બહાર જવાનું હોય, યાત્રા પ્રવાસ, તો ગોઠવી દેજો. જવાનું થતાં જઈ આવજો. નહીં તો નાનો મોટો એક આંટો આજે ચોક્કસ તમારા કાર્યક્ષેત્ર એટલે ઓફિસ કે એનાથી બહાર મારી આવજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે વાત કરીએ તો સામાજિક કાર્ય કરવા માટે તૈયાર રહેજો. થોડુંક આજે લોકોને મદદરૂપ થવાય તેવું બની શકે. આજે પણ મહેનત કરવામાંથી પાછી પાની કરવાની નથી, ને તો પછી થોડી મહેનતથી કામ અટકી જાય તેવું આજે બની શકે. હા, શક્તિ અને પ્રતિષ્ઠા બંને આજે વધવાની સંભાવના છે. હવે વાત કરીશું કન્યા રાશિની, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે તેવું છે આજે, એટલે એ બાબતે આજે સાવચેતી ધ્યાન રાખવું પડશે. વિવાદ આજે થઈ શકે અને તમને દુઃખ થાય તેવું બને, એટલે બને તો એના ઉકેલ માટે પ્રયત્નશીલ રહેજો. હા, વિદેશ બાબતે આજે અનુકૂળતા છે. દૂરની જગ્યાઓ હોય તે બાબતના કોઈ કાર્યો હોય, ક્યાં સંપર્ક કરવાનો હોય તો તે અનુકૂળતા આપી શકશે. જી,
એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હિનાબેન છે. હિનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/7/2009 જન્મનો સમય. સાંજે 5:30 અને જામનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ 10th ની એક્ઝામ દેવાના છે તો કેવી રહેશે ને આગળ એ શું લે, કઈ લાઈન લે? જી, ક્યારે પરીક્ષા છે એની? આ 17 તારીખથી 10માની બોર્ડની એક્ઝામ છે. હાજી ચોક્કસ કારકિર્દી માટે પ્રયત્ન છે અને એક્ઝામ્સ આપી રહ્યા છે, ખાસ કરીને કે જીવનમાં સારા ભવિષ્ય માટે હંમેશા એક્ઝામ્સ આપવી જ જોઈએ અને સારો અભ્યાસ અને સારી કારકિર્દી બંને માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કુંડલી પર વાત કરીશું તો ધનુ લગ્નની કુંડળી આવે છે, રાશિ વૃશ્ચિક આવે છે, કર્મસ્થાનનો અધિપતિ બુધ જે છે તે ભાગ્યસ્થાનમાં છે, એટલે સૂચવે છે કે હા, સારું ભાગ્ય મળી શકે, પણ શનિ સાથે હોવાથી થોડુંક વિલંબ થાય, એટલે જે પણ કાર્ય કરવાનું હોય એમાં થોડુંક એક્સ્ટ્રા મહેનત અને થોડુંક સમયનું પ્લાનિંગ આપવું જરૂરી છે. જરાક જો આળસ થશે તો કામ અટકી જશે એવી આ કુંડળી છે, કારણ કે અષ્ટમ સ્થાનમાં પ્રબળ સૂર્ય અને કેતુનો ગ્રહણ દોષ છે. એટલે આવા ગ્રહણ દોષવાળા વ્યક્તિઓએ હંમેશા જીવનમાં સાવચેતી રાખવાની હોય છે. જ્યારે પણ કોઈ સારું મહત્ત્વનું કાર્ય કરવાનું હોય તો કોઈક વાર અવરોધ ઊભો થઈ શકે તેમ છે. તો સૌથી પહેલાં તો તેનું અત્યારે તો સૂર્યને ભગવાનને જળ ચડાવવાનું ચાલુ કરો. પરીક્ષાની તૈયારીઓ ચાલતી હશે અને યોગ્ય મુહૂર્તમાં વિશેષ પદ્ધતિ એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો તો એના માટે સારું રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સચિનભાઈ છે. સચિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે 18/10/1991. જન્મનો સમય. 8:35 રાત્રે. જી, અને જન્મનું સ્થળ કયું છે? બોમ્બે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મારા નસીબમાં અરેન્જ મેરેજ લખ્યા છે કે લવ મેરેજ લખ્યા છે, એ ખાલી મને જણાવશો? અત્યારે તમારે કોઈ અફેર ચાલે છે ભાઈ? અફેર છે મારે. હા, તો ક્યાં અટક્યું છે? અટક્યું છે કઈ જવાબ નથી આપતી. બરાબર છે. હા, એ તો મને ખબર જ હશે કે જ્યારે કોઈ પ્રશ્ન ઉદ્ભવે. બરાબર, સારું, સમજી ગયો. ના, એટલે વાંધો નહીં, મારી પાસે ઘણા બધા કિસ્સા આવેલા હોય છે, માટે તમને મેં પ્રતિ પ્રશ્ન કર્યો છે. કારણ કે આપણી કુંડલી જ અત્યારે એવું બતાવે છે કે પણ અત્યારે થોડીક પરિસ્થિતિ છે તે પ્રતિકૂળતા આપી રહી છે. કારણ કે જે આપણું લાગણીનું સ્થાન છે, પ્રેમ પ્રસંગનું સ્થાન છે, તેનો સ્વામી જે બુધ છે અસ્તનો છે, એટલે એમ કહેવાય કે લવ મેરેજની શક્યતાઓ ઓછી છે અને થશે તો પણ તેમાં લાંબુ ટકે તેવી શક્યતાઓ ઓછી દેખાય છે. માટે પહેલાં તો ઉપાય કરી અને ત્યારબાદ આપ આગળ વધો એ વધારે સારું છે. અત્યારે શું છે કે તમારા જે સ્થાન છે તેનાથી 12મા સ્થાનમાં કેતુ મહારાજનું પરિભ્રમણ થાય, એટલે ઉતાર ચઢાવ રહેશે. પ્રયત્નશીલ રહો આપ તો શક્યતા મળી શકે, પણ રાહ જોડાવશે. 2026નું વર્ષ તો એમ કહેવાય કે થોડું અઘરું તમારા માટે રહી શકે તેવું છે. ગણેશજીની ઉપાસના કરો અને બુધના જપ કરો, અનુષ્ઠાન કરો, યોગ્ય માર્ગદર્શન મેળવીને કે કયા સમયે કરવું, કયા મુહૂર્તમાં કરવું, કયો સંકલ્પ લેવો, બધું માર્ગદર્શન લઈ અને વ્યવસ્થિત રીતે આપ કરશો તો જીવનમાં અનુકૂળતા થઈ શકે. જી, હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિ કે જેના નામાક્ષરો છે ર અને ત. આજે આનંદના માધ્યમો પર ખર્ચ થઈ શકે, પ્રવૃત્તિ પણ તેવી થઈ શકે, પણ વધારે પડતામાં તમે ના ઇન્વોલ્વ થતા, કારણ કે વ્યવહારમાં સાવચેત રહેવું પડશે, નહીં તો ભૂલનો ભોગ બનવું પડે. મનમાં આજે કોઈને કોઈ રીતે અજાણ્યો ડર રહેવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. વિદ્યાર્થી વર્ગ સફળતા પ્રાપ્ત કરે તેવો દિવસ છે. હકારાત્મકતા આજે તમારી સાથે છે, બળ પણ છે, શત્રુઓનો પરાજય થાય આજે તેવું છે, અને કોઈ પ્રકારના કોઈ ફેસ્ટિવલ, ઇવેન્ટ, આનંદોત્સવમાં ભાગ લેવાની તક મળી શકે. હવે ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ડ. શત્રુઓ સક્રિય રહેશે, માટે સાવચેત જરૂર રહેતા, જરાય ગાફેલ ન રહેતા. સાવધાની આજે બહુ જરૂરી છે. ઈજા અને રોગ થાય કોઈ પ્રકારે તો એનાથી પીડાનો પણ અનુભવ તમને આજે કરવો પડે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ જેના નામાક્ષર છે ખ અને જ. દુષ્ટ લોકોથી સાવધ રહેજો. આજે બિલકુલ એમ કહેવાય કે
કોઈ વ્યક્તિ પર વિશ્વાસ ન મૂકતા સાવચેતી જરૂરી છે, કારણ કે શારીરિક પીડાને કારણે વિક્ષેપ થાય, અવરોધ આવે, નુકસાન થાય તેવું બની શકે. હા, કોર્ટ કચેરીનું કામ હશે તો તેમાં અનુકૂળતા રહી શકશે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સમજદારીપૂર્વક આજે કાર્ય કરશો તો સુખના સાધન ભેગા થવાના છે. મન આજે થોડું તમારું પૂજામાં વ્યસ્ત રહે, એટલે થોડુંક પૂજા પાઠ, દેવદર્શન જરૂરથી કરજો. કોર્ટ અને કોર્ટના કાર્યોમાં તમને પસંદગી પ્રાપ્ત થઈ શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. શત્રુઓ નુકસાન પહોંચાડી શકે છે, માટે બિલકુલ સાવધ રહેજો. આજે મજબૂત રહેજો. ખાસ કરીને વાહનો ચલાવવામાં અને મશીનરીના ઉપયોગમાં ધ્યાન રાખજો. જૂની કોઈ બીમારી હશે તો બહાર આવી શકશે, એટલે બિલકુલ બેદરકાર ન રહેતા આજે યોગ, પ્રાણાયામ, કસરત લાભદાયી રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.